જો ભાઈ બધો માલ है ને ભરાઈ ગયા પછી ખાઠામાં આવો દેખાય ને ઉપર આપણે જારીએ મારી દીધી છે ગાડી है ને હવે કાંટા ઉપર ચડે છે જો મિત્રો ભલે અમે ગુજરાત ના રહ્યા પણ અમારા પાસે એડ્રેસ પૂછવો પડે જો આ ભાઈ છે ને અત્યારે અમારા ઉસ્તાદને એડ્રેસ પૂછે જો હેલો ફ્રેન્ડ્સ જય શ્રી રામ જય બજરંગબલી ડાયરા અને સ્વાગત છે તમારું આપણે છોટું સા વ્લોગમાં સવારના વાગ્યા હતા 3ની આસપાસ કીધું હતું અને અત્યારમાં આપણે ઉઠી અને હવે આપણે જવાનું છે ગાડી ભરવા માટે કાલે સાંજે આવી અને આ પંપની બાજુમાં હોટલ હતી મસ્ત મજાની કાઠિયાવાડી કરીને તો ત્યાં આપણે રોકાઈ ગયા હતા જ્યાં કેટલી બધી ગાડીઓ પડી છે અને આપણી ગાડી જો અત્યારે અહીંયા ચાલુ થઈ ગઈ છે અને હવે એને જવાનું છે આપણે લઈ અને માલ ભરવા જવાનું છે તો ભાઈ આજે વરસાદ કેવું કંઈ ના નડે ને તો આખા દિવસમાં ગાડી તો ભરાઈ જાય ચાલો હવે ને આપણે કંઈ ટાઈમ બગાડ્યો કે ને ફટાફટ નીકળી અને કાલે થોડીક તબિયત ખરાબ હતી ને એટલે કાલે સાંજે તમને હોટલનો કે સીન દેખાડ્યો નથી પણ એ પછી જોઈ લેજો જો હવે છે ને ગાડી લઈને નીકળવાનું છે સીધું ભાઈ ગાડી આપણી છે ને નીકળે છે પાર્કિંગમાં હતી એટલે પહેલાં રિવર્સ લેવો પડ્યો કેમ કે આ ગાડી અહીંયા બીજી બે રહી ગઈ હતી અને બાકી અહીંયા રહી ગઈ હતી બાકી તમે આમ જોઈ શકો કે ગાડીનો થપા પડી કેમ કે આ હોટલ છે ને આપણી કાઠિયાવાડી હોટલ છે એટલે હવે રિવર્સ લઈએ ને રિવર્સમાં કાઢવાની છે ગાડી હાલો ગાડી તો આપણે નીકળી ગઈ છે આપણે ગાડી છે ને ઘડી ચાલુ રાખી હતી ને તો આપણે બધી લાઇટો ચાલુ કરી હવે તમે જો આનો લુક કેમ આવે છે અને આ ગાડીનો વ્યૂ કેમ મસ્ત આવે બધી અલગ અલગ છે અહીંયા બ્લુ ને રેડ છે ને બાકી તમને ગાડીનો લુક કેમ આવે છે હાલો હવે આપણે છે ને ફટાફટ નીકળવાનું છે ભરવા આપણે છે ને અત્યારે વહેલી સવારે આપણે ગાડી ભરવા નીકળ્યા હતા તો ભિલાઈ શહેર આવ્યું ને એનું વચમાં જો તમને અહીંયા દેખાડું તો સર્કલ કેમ મસ્તીનું છે અહીંયા મોટો કળશ ને એ બધું છે અને આ બાજુ રાસ રમતા હોય ને એવું જો સર્કલ આખું હોય અને અહીંયાથી આખો પુલ ચાલુ થવાનો હોય ખરેખર આપણે અહીંયા જો જામનગરમાં કેમ ઓલો પુલ બને છે એવી અહીંયા યાદ આવી ગઈ આપણે જે જામનગર હાથ રસ્તે સર્કલ બને છે ને એવું જ અહીંયા આવું કામકાજ હતું જે આ બાજુથી સીધો પુલ જાય છે ભાઈ આપણે વધુ એક સર્કલની વાત કરીને તો જો બીજું એક સર્કલ આવ્યું છે કે જે આપણે કલાકૃતિ વાળું દર્શાવેલું છે નાટ્ય ને પિરામિડ ને જો એવું દર્શાવેલું છે અહીંયા આ સર્કલ ઉપર તો કેમ છે જોરદારનો સીન આવે છે અને બીજી તમને આના રોડ રસ્તાની વાત કરીને તો વચ્ચે રોડ છે અને બંને બાજુ ઝાડવા છે ને એની ફરતી બાજુ કોલોની છે અને કોલોની પણ આટલી બધી પ્રીમિયમ છે ને ભાઈ કે તમને જોવાની જ મજા આવી જાય અને એકથી વધારે એક બંગલા છે જો આ વચ્ચે રોડ છે અને બંને બાજુ તમને ઝાડવા જોવા મળીએ ને ઝાડવા પૂરા થાય ને એટલે સીધું કોલોની જોવા જડે છે ભાઈ આપણે ગુજરાતમાં આવા રોડ હોવા જોઈએ બંને બાજુ ઝાડવાવાળાની એવા બધા ભાઈ આપણે છે ને ફાઇનલ ડેસ્ટિનેશન એટલે કે આપણે જ્યાં ગાડી લોડ કરવાની હતી ત્યાં પહોંચી ગયા ગાડી ક્યાં લોડ કરવાની ખબર ચોખાના કારખાનામાં ગાડી લોડ કરવાની તો જો આ છે ને આખું ચોખાનું કારખાનું છે હવે ચોખાનું કારખાનું દેખાતા પહેલાં આ જે છે ને આખું ગોડાઉન છે જો અહીંયા જે મટીરિયલ બન્યું હોય ને એ બધું મટીરિયલનું પ્રોડક્શન અહીંયા થાય છે અને બાકી આ બધું પડ્યું નહીં રો મટીરિયલ છે અને આપણે જેમ આગળ જઈએ ને એમ અહીંયાથી જો રો મટીરિયલ જે લોડ થઈને આવ્યું હોય ને એ રો મટીરિયલ આમાં યુઝ થાય છે અને અહીંયા જો પાછળની બાજુમાં બહુ મોટા પ્લાન્ટ છે એમાં જાય છે અને બીજા નંબરમાં કે આ જે આ બાજુ છે ને એ આખું ફોલનું કાર્યક્રમ અહીંયા છે આ બાજુ બધું ફોલ થાય છે જ્વારી અહીંયા શું થાય કે ચોખા જે ઓલા જે રો મટીરિયલ આવ્યું હોય ને એ અહીંયા આવે અને પછી અહીંયાથી આના માધ્યમથી ઉપર જાય અને પાછળની બાજુમાં છે ને બોઇલ પ્રોસેસ આખી ચાલુ છે તો જો અહીંયા આવડું આખું ગોડાઉન છે અને આ જોતા કોથરાના કવડા ઢગલા પડ્યા છે અને બાકી જો આવી રીતે કન્વેયર બેલ્ટ ઉપરથી થઈ અને વાં બોઇલિંગની પ્રોસેસ થાય તમને દેખાતું હોય તો થોડું દેખાતું હોય અને બાકી જો આ આખો એનો પ્લાન્ટ છે આમ આખા પ્લાન્ટની તો આપણે ખબર નથી કઈ ક્યાં વસ્તુ છે બાકી જો આખો એનો પ્લાન્ટ છે અને વાં બોઇલિંગની બધી પ્રોસેસ થાય છે અને બીજા નંબરમાં આકાને આ જે છે ને જ્યાંથી ઓલો જે શુદ્ધ માલ હોય ને એ અહીંયાથી આવે છે ને એ માલ છે ને પછી અહીંયા જાય જો અહીંયા આ તમને દેખાતું હોય ને તો અહીંયા છે ને ચોખાની ઢગલી દેખાતી હોય છે ઉપરથી અને અહીંયા મેન છે ને બધા ચોખા ને બધું આવતું હોય તો આવો છે ને આખો કંઈક વિશાળ કાંઈ પ્લાન્ટ હતો અને પ્લાન્ટ છે ને ભાઈ બહુ એટલે બહુ જબરો હોય યાર આખો એનો જ પ્લાન્ટ છે તો આપણે આખી બધી વિગતની તો આપણે એને એનાલિસિસ નથી કર્યું કે આ પ્લાન્ટ કઈ રીતે કામ કરે છે અને મોટું ગોડાઉન જો અહીંયા છે બધું જે સ્ટોરેજ માલ ને બધું જે થતું હોય ને ગોડાઉન ને એ બધું અહીંયા છે પેકિંગની પ્રોસેસ ને એ બધું અહીંયા થાય બાકી જો આપણી મેના રાણી અહીંયા ક્યારની આવી ગઈ હતી એટલે એને અહીં પાર્કિંગ કરી દીધી અને એની આગળ જ કાંટો છે તો આપણે હવે થોડીક વારમાં ત્યાં ને કાંટો કરાવવાનો હોય ને ભાઈ બાકી આ પ્લાન્ટ છે ને બહુ એટલે બહુ જબરો છે
હું હમણાં પહેલાં આખા પ્લાન્ટમાં જ ચક્કર મારવા ગયો હતો, તો બધું આપણે આ વિડીયોમાં કવર કરી શકીને એટલું છે નહીં, અને બહુ મોટું વિશાળકાય છે. અને બીજા નંબરમાં જો અહીંયા કોલસાનું ને બધું હાલે છે, કેમ કે અહીં ભઠ્ઠી ચાલુ હોય છે. ચાલો ભાઈ હવે છે ને આપણે આપણી ગાડીમાં જઈ અને થોડું ઘણું એડિટિંગનું કામ છે ને પતાવી લઈએ. ભાઈ હા સાચું કહું તો સવારના આપણે આવ્યા હોય, સવારનો આપણો હવે વારો આવ્યો હોય છે. આપણી ગાડી હવે કાંટા માથે ચડાવી છે અત્યારે, અને હવે આપણે છે ને ગાડીને ભરવા મૂકવાની છે. રેડી? હવે એમાં માલ ભરવાનો છે, ચોખા બોરા. ને હવે આપણો વારો આવ્યો હોય ને અત્યારે ગાડીનો કાંટો થઈ ગયો છે, એટલે હવે આ ગાડી નાખીએ એના ગોડાઉનમાં. અહીંયા તો હજી જો આતા બધું એની પ્રોસેસનું છે. આગળ એક મોટું ગોડાઉન છે ને ત્યાં એની ગાડી નાખીએ ને હવે ત્યાં આપણે એને ભરવા મૂકવાની છે. ત્યાં સુધીમાં આપણે કંઈક જમવાનું ગોઠવી લઈએ. ગાડી નીકળી ગઈ છે કાંટા ઉપરથી, અને હવે આપણે આને છે ને ભરવા મૂકવાની છે ઠાઠામાં. ચોખા ભરવાના છે, ચોખામાં. ચાલો ફટાફટ આને છે ને ત્યાં ગોડાઉનમાં પાર્કિંગ કરીને આપણે કંઈક ખાવા પીવાની વ્યવસ્થા કરી લઈ. ગાડી અમારી यहाँ पे पार्किंग हो रही है वैलू. હવે આજે ઓલા બોરા છે ને એ ભરવાના છે. એ આપણી ભરાવાની સ્ટાર્ટ થઈ ગઈ છે. જો અહીંયા બધું પ્રોસેસ હાલે છે, અને અંદર પડ્યા ની બધા ચોખાના બોરા આમાં નાખી દેવાના છે. આપણે છે ને પ્લાનિંગ કરતો ઓલી વઘારેલ ખીચડીનું, તો અહીંથી રાશન મળ્યું નહીં ને એટલે જો આનાથી કામ હલાવવું પડ્યું. સમોસા છે અને આ કઢી જેવું છે કે દેશી કઢી જેવું. બારે છે ને મસ્ત મજાનો જમી આવ્યા ને તો આપણી ગાડી જો અહીંયા ભરાવાની ચાલુ થઈ ગઈ હતી. કેમ આટલી વારમાં કેટલી ભરાઈ ગઈ જોઈ લો, અને લોડિંગ કેમ ચાલુ છે. અને પાછા પટ્ટાની તમને ખાસિયત કહું ને તો પટ્ટામાં જો પાછું જાવકનું બી અલગ અલગ છે. અને ભરલ ગાડી છે એ આ બાજુથી, ખાલી ગાડી છે ને એ બધી આ બાજુથી આવે, એટલે એક્સિડન્ટ ના થાય ને ભાઈ. આમાં બધું યાર વિચારીને કામ કરવું પડતું હોય. હાલો હવે આ ગાડી ભરાઈ ગઈ ત્યાં સુધી આપણે વેટિંગ કરીએ અને પછી આપણે સીધું નીકળવાનું છે. ભાઈ સાહેબ ગરમી એટલી હદ હતી ને કે કંઈ યાર જપાતું જ નથી. અંદર બેઠા તો અંદર ગરમી થાય, બહાર આવ્યા ને તો બહાર એવી ગરમી થાય ને. વાતાવરણમાં એવું કંઈ એની ખાસ વરસાદ આવે એવું. અને હજી ગાડી જો હજી ભરાવી ચાલુ છે, કેટલીક ભરાઈ રહી તમને બતાવું હમણાં. આપણે અડધીથી જાજી તો ભરાઈ ગઈ છે, હવે થોડીક ગાડી ભરાવાની બાકી રહી. 30 ટન વજન આવવાનું છે. ચોખાના બોરા છે બધા. ગાડી અમારી છે ને પૂરેપૂરી લોડ થઈ ગઈ છે. જ્વારી આખી ગાડી અમારી ભરાઈ ગઈ છે બરોબર. અને હવે આના માથે મારવાની છે તાલપત્રી, કેમકે વરસાદ જેવું વાતાવરણ છે ને, વરસાદ આવે તો આપણી ગાડી પલરી ના જાય, તો માલ પલરી ના જાય એના માટે. તો હાલો હવે આના માથે ને મસ્ત મજાની આપણે જે બ્લુ કલરની જોઈતી ને તાલપત્રી નાખી દઈ. ભાઈ ગાડી આપણી લોડ થઈ ગઈ છે ને, ગાડી તમારે આખી જોઈ ને તો જો કાંટા ઉપર ચડે છે એ પહેલાં તો આપણે તમને ગાડીનો વ્યૂ દેખાડું ને. તો જો હમણાં ગાડી આવે ને તો એનો તમને આખો વ્યૂ દેખાડું. જો આવે કેમ અત્યારે લાગે છે 5600 ભાઈ. જીજે 37 TX 5600. જો આ નીકળી ગઈ છે, હવે કાંટા ઉપર ચડશે હમણાં. ગાડી છે ને હવે એ કાંટા ઉપર ચડે છે. જો કેમ વ્યૂ આવે છે. ઓહો ભાઈ સાહેબ, હવે ગાડી કાંટે ચડી ગઈ છે ને હવે આવડાનો વજન માપી અને પછી એમાં નાખવાની છે ઉપર તાલપત્રી. ભાઈ ગાડીનો કાંટો છે ને મસ્ત થઈ ગયો છે, અને હવે આપણી ગાડી નીકળી ગઈ છે, કાંટેથી ઉતરે છે. ગાડીનો વ્યૂ મિત્રો તમે અત્યાર આગળ જ જોયો હોય ને ઢાકલ જ જોયો હોય. તમને પાછળનો વ્યૂ દેખાડું તો જો પાછળ આપણે ઘણું બધું મોડિફિકેશન કામ કરાવેલું હોય. હા એમ કંઈ નથી. જો કેમ છે ઉપર એંગલ મારેલા છે, અને પાછળથી આખી ગાડી આપણી ભરાઈ ગઈ છે. અને સાઈડમાંથી તમને જો બોરી આવી ગઈ છે ચોખાની, કાંટો એ બધો થઈ ગયો છે. અને હવે આપણે નીકળવાનું છે સીધું ગુજરાતથી ઓર.
જો ભાઈ બધો માલ છે ને ભરાઈ ગયા પછી ખાઠામાં આવો દેખાય ને ઉપર આપણે જારીએ મારી દીધી છે અને હવે બસ જો ખાલી તાલપત્રીની ઉપર મારવાની રહી અને આપણે ચડી ગયા હતા ગાડી ઉપર। तालपत्री का काम हो ही हुआ है, अब नाड़ा बांधने का काम चालू है। तो अब देखिए यहाँ पे नाड़ा बांध रहे हैं हम और तालपत्री तो मस्त बजानी बंधाई गई है અને નાળા બાંધવાનું ચાલુ છે ને આમ થોડું ઘણું આદર છે કે તો વહેલા બાંધી લઈને તો વરસાદ ના નડે આપણે। હાલો હવે છે ને નાળા આપણે ખેંચવાના છે, ચાલો મળી ખેંચવા। ફાઇનલી આપણી ગાડીમાં છે ને નાળા બાળા બંધાઈ ગયા, ચા પાણી પીને આપણે રેડી થઈ ગયા જ્યારે આપણી ગાડી આવી ગયા બધા જો કમ્પ્લીટ વ્યવસ્થિત મસ્ત મજાના આપણે નાળા બાંધી દીધા। એટલે ગમે એવો વરસાદ આવે ને તો એ ગાડીમાં કંઈ પલરે નહીં, કંઈ પણ જાતનો માલ પલરે નહીં જ્યારે બધી ગાડીમાં આપણે આખી ગાડીમાં નાળા બાંધી દીધા। પાછળ જો ચોકડી મારી દીધી અને હવે આપણે સીધે સીધું નીકળવાનું છે આપણી હોટલે જ્યાં આપણી બીજી ગાડી પડી છે। તો હાલો હવે ફટાફટ ત્યાં જાય, રસ્તામાં કંઈ નવીન ઘટના છે તો એ દેખાડીશું, બાકી શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હાલો ભાઈ આપણે હવે મિલની બહાર નીકળી છે, ગુરુદેવ રાઈસ મિલ। હાલો આપણે છે ને મિલની બહાર નીકળી ગયા ને હવે આપણે જવાનું છે ગુજરાત કી ઓર। આગળ છે ને મસ્ત મજાનો બ્રિજ આવ્યો હોય ને નીચે નદી જેવું હોય પુલ અને અહીંયા જો અહીંના દરવાજા ખોલવાનું ને આ બધું ઉપર આખો પુલ છે, આ બાજુ નદી જાય તમે રહી ગયા કેવો વ્યૂ આવે પુલ નો નાખો। અત્યારે આપણે રાયપુર થી જગદલપુર વાળા હાઈવે ઉપર છે અને એની વચ્ચેનો જે આ પુલ છે ને એનો તમે નજારો જોઈ શકો છો, બહુ જોરદાર વ્યૂ આવે છે અને ચારે બાજુ જ્યાં વચમાં મસ્ત ઝાડવા છે, આ બાજુ ઝાડવા છે અને વ્યૂ આવે છે એકદમ જોરદાર। ધ્વજ ગામે પડી ગયા હતા ને પછી ત્યાં હે ને ચાનું આયોજન કર્યું છે, ચા અત્યારે થાય છે, ચા બીરબલ ની ખીચડી પાકે છે, ચા હે ને મસ્તી ની કમ્પ્લીટ બની ગઈ છે, અમૂલ ના દૂધ ની ચા છે। હાલો ચા પી લઈ મિત્રો, ભલે અમે ગુજરાત ના રહ્યા પણ અમારા પાસે એડ્રેસ પૂછવો પડે। જો આ ભાઈ છે ને અત્યારે અમારા ઉસ્તાદ ને એડ્રેસ પૂછે, જો સમજાવે છે અને મિત્રો તમે જોઈ શકો છો આ ખટારા છત્તીસગઢ નો જ છે, જ્યાં લખેલું છે સીજી। જોઈને બાકી આપણે છત્તીસગઢ વાળાને આપણે એને એડ્રેસ આપી દીધા આપણા ઉસ્તાદ ને, તો તમે વિચાર કરો આપણા ઉસ્તાદ કીધી ને આ બાજુ રખડતા હે, એક ગામ ની એને ખબર છે। કઈ વાંધો નહીં, હવે ચા પાણી પીવાઈ ગયા ને હવે સીધું આપણે નીકળવાનું આપણે હોટલે। ચાલો ભાઈ આપણે છે ને મસ્ત મજાની રાજસ્થાનની હોટલ, એટલે કે જે અહીંયા પૂગી ગયા, એટલે રાજસ્થાનમાં નહીં છત્તીસગઢમાં એક રાજસ્થાનની હોટલ છે, ત્યાં આપણે પહોંચી ગયા। અહીં આપણી ગાડી આપણે અહીંયા પાર્કિંગ કરી દીધી છે અને હવે મસ્ત મજાનું જમી લે। આની સાથે સાથે આપણે વ્લોગને પૂરો કરીએ। જય શ્રી રામ, જય બજરંગ બલી। જો તમને વ્લોગ ગમે તો શેર કરજો, બાકી રામ રામ ને સીતારામ।